હવે નાની વાત કહીને આપણે સત્સંગને વિરામ આપીએ. હનુમાન જયંતીની વાત. જો વલ્લભે ઘણી જગ્યાએ રામાયણનું પણ પારાયણ કર્યું છે. ભગવદીઓ તો ઘણી વાર કહે કે એલા તે રામચરિત માનસ વાંચ્યું છે? થોડું વાંચ્યું છે, પૂરું નથી વાંચ્યું, કારણ કે ભણતા હતા, નોકરી કરતા હતા ને હવે વાંચવું છે તો ક્યાંય મળતું નથી. તો કોઈની પાસે હોય તો વાંચવા દેજો મારા વાલા, નામ ફોન નંબર લખીને. એટલે તમે મને આપશો તો પાછું તમારા નામ ને ફોન નંબર ઉપર 500% પાછું મોકલાવી દઈશ. તુલસીદાસ કૃત રામચરિત માનસ. અને એવું હોય તો આપણે અહીંયા 10-10 મિનિટ વાંચશું. તો હનુમાન જયંતી, હનુમાન જયંતી હોય અને બધા એમ કે હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસા, હનુમાન ચાલે. આપણે પુષ્ટિ માર્ગે હોવા છતાંય આવા અમુક પ્રસંગો આપણા મનને જચી જાય. તો હનુમાન ચાલીસાનું પ્રાગટ્ય ક્યાંથી? વાત બહુ લાંબી છે પણ આપણે ટૂંકમાં કહી દઈએ. અત્યારે જ્યાં હોય બધા એમ કે હનુમાન ચાલીસા, બધાને ખિસ્સામાં એ જ હોય. આપણે નહીં, આપણે હનુમાનજીને જરૂર વંદન કરવાના. જેવી રીતે મર્યાદામાં હનુમાનજી ભક્ત છે અને ભગવાન છે, એમ આપણે ગિરિરાજજી ભક્ત પણ છે અને હરિદાસવર્ય ભગવાન પણ છે. તુલસીદાસજી એકવાર રસ્તામાં જ જતા હતા તો એક બાઈ આમ પગે લાગે, એમનાથી હાથ મુકાઈ ગયો. અખંડ સૌભાગ્યવતી. ઓલી બાઈ કે પાછા લઈ લ્યો જલ્દી શબ્દો. તમારા જેવા સંતના શબ્દો સાચા જ હોય, પણ હમણાં જ મારો પતિ મરી ગયો, બધા ભેગા થયા છે, તમને જોયા એટલે હું દંડવત ચરણ સ્પર્શ કરવા આવે. તુલસીદાસી કે આવો શબ્દો પાછા ના લેવાય, એ તો હવે સાચા થઈને જ રહી. ક્યાં તારું કરી કે આ બધા ભેગા થયા, ત્યાં ગયા, કાન આગળ જઈને બધાને કે ધૂન બોલો, રામ રામની બધા ધૂન બોલવા માંડ્યા. કાનમાં કીધું રામચંદ્ર ભગવાન કી જય. એનો વર બગાસું ખાઈને ઊભો થઈ ગયો. હવે આવી વાત તો વાયુ હોય કે વહેલા, આવી વાતને થતા પહોંચતા વાર ન લાગે. રાજાને ખબર પડી. કોણ હતો? અકબર. એ કે ઓહો આવા સંતરી છે, મળદાને બેઠા કરે. બધા કે હા બોલાય આવો. તુલસીદાસને લેવા આવ્યા સૈનિકો. એ કે હાલો. એ કહેવા દરબાર બરબારમાં મારે કાંઈ નથી આવવું. જેવી રીતે કુંભનદાસને લેવા આવ્યા હતા. એ કે હાલો, કે પાલખેમ બેજો, માર તો તારી કંઈ પાલખેમ બેવું નહીં. એ કે દરબારવાળા બોલાવે. દરબાર બોલાવે. એનો બાપ મારા ઘરમાં ગાડી આટલી દીધી, મનમાં કે ક્યાં લેવા આવ્યો. ગયા. આ વાત બધાને ખબર છે એટલે ટૂંકમાં જ કહીશ. અકબર કીધું કચ્છું ગાવ ને. એ કે કાંઈ ગાવું નથી. એ કે ના ના ગાવ. એ કે ખોટું લાગશે. એ કે ભલે લાગે. આવન જાવન પનિયા તૂટી ભૂલ ગયો હરિનામ. આવન જાવન પનિયા તૂટી, ચપ્પલ તૂટ્યા, કારણ પાલખીમાં કોણ બેસે? ભૂલ ગયો હરિનામ. ઝાકો મુખ દેખત દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. રાજા કે કંઈક માગો. એ કે આપશો? એ કે હા. આજ પર તાર મોઢો ન બતાવતો, આખું મારી છે આપણામાં, આપણે ફાટી પડીએ. આવી ખુમારી. તુલસીદાસજીએ કહી દીધું, કહી દે તારા રાજાને, જ્યાં મારે કોઈ તારા રાજમાંય નથી આવું, દરબારમાંય. રાજા વાજાનું વાંદરા. એ કે પકડીને લઈ આવો. હંમેશા પછી
રાજા પાસે બળ હોય, બુદ્ધિ વગરના હોય એટલે બળનો ઉપયોગ કરે. હોશિયાર હોય એ કળનો ઉપયોગ કરે. લઈ આવ્યા. વાહ, કશું ચમત્કાર બતાવો. એ કે અમે એવા ચમત્કાર બમત્કારમાં ને એ કે ઓલા મળદાન બેઠું ન કર્યું. તુલસીદાસી કે આની યારે હું જીભા જોડી કરે. હા, હું જોવા માંડ્યા. એ બંદે કો જેલ में डालो, નાખ્યા જેલમાં. જેલમાં ગયા અને તો જ્યાં નાખો ત્યાં 40 પદની રચના કરી હનુમાનજીની. એ હનુમાન ચાલીસા જે જેલમાં. તુલસીદાસજી તો કે આપણને તો ગારામાંય મજા આવે ને સરોવરમાંય મજા આવે ને સંતને શું, જ્યાં સંત આવે ત્યાં વસંત ખીલે. સંત આવે ને ત્યાં વસંત ખીલે. અને જ્યાં પ્રકૃતિ આવે ને ત્યાં પ્રાણ ખીલે. હવે તો રચીને આમ આનંદથી ને ગાતા હતા. ત્યાં તો એટલા વાંદરા આખા આગ્રામાં, એટલા ગયણા ને વીણા અને હોપ હોપ જેને હોય ને બટકા ભરી લેવાના ને બધા સેનાપતિ ને સૈનિક ને તોપ ગોળા ને બંદૂકો ને ત્યાં વાંદરા આગળ હાલે કોઈનું. રાત છિન્ન ભિન્ન. ત્યારે અકબરના પેલામાં એક મુસલમાન સફી હતા. એણે એમ કીધું કે તારે તારા રાજને બચાવવું છે કે આ વાંદરાને બધું રફે દફે. એ કે જે કયો એ કરવા. એ કે તે ઓલા સંતને જેલમાં પૂર્યા છે ને એના હાથ જોડી પગે લાગી માફી માગ અને બહાર કાઢ. અને એને બહાર કાઢ્યા. તો આ હનુમાન જયંતિ હોય એટલે એકાદું તો હનુમાન ચાલીસાનું પ્રાગટ્ય આવી રીતે. રામ લક્ષ્મણ જાનકી ને જય બોલો હનુમાન કે. જેવી રીતે ભાગવતજી જ્યાં હોય ને ત્યાં શંકર ભગવાન સાંભળવા આવે ને આવે છે, એનું આસન પડે. એવી રીતે રામાયણ જ્યાં હોય ત્યાં હનુમાનજી હોય. બધી લીલા પૂર્ણ કરીને રામજી જતા હતા સુકેત ધામમાં. બધા આવી ગયા. છેલ્લે હનુમાનજી આમ ઊભા હતા. હાલો હનુમાન, હવે આપણે હારે. એ કે ઉપર મારે વાત કરવી તમારી યાર. એ કે હું? એ કે તમારા ધામમાં એ કે રામકથા હોય? એ કે હું હોઉં મારી રામકથા હોય? હું અવતારી તરીકે ન હોઉં ત્યાં રામકથા હોય અને હું હોઉં ત્યાં તો એ કે પ્રભુ માફ કરજો તો માન નથી આવું. એ કે મને મારા રામની કથા, રામના ગુણ, રામનું રૂપ, રામનું સ્વરૂપ, રામનું તેજ, રામનો પ્રભાવ, રામનો સ્વભાવ અને મારા જીવનમાં રામ ન હોય તો કેવો અભાવ, આ બધું કથા આપે છે. કૃપા કરીને આપ પધારો, મારે આવું નથી. હનુમાનજી ન ગયા, ચિરંજીવ થયા. જ્યાં બધા ચિરંજીવ છે એમાં હનુમાનજી છે. અને જ્યાં રામકથા હોય ત્યાં હનુમાનજી હોય. કલકત્તામાં એક જગ્યાએ કથા ચાલતી હતી. તો ઓલા શાસ્ત્રીજી મહારાજ આવી, આવો હનુમાનજી કથા ચાલુ કરું આપણી આજ્ઞા હોય તો. અને ત્યાં એક પેલું આસન જળ ને બધું મૂકે. આજ્ઞા છે ને તો કરવું એટલે કરે. ત્યાં એક વકીલ આવતા હતા કે જજ, બહુ મને યાદ નથી, ચોથે દીક બગડા. એ કે તમે બધા એને અમને ઉલ્લુ બનાવો છો અહીંયા હનુમાનજીને, એટલે અમને દેખાવ કરો છો કે કળિયુગમાં હનુમાનજી છે, દેખાડો લ્યો. હાલી નીકળ્યા છો,
પૈસા ભેગા કરવા? એ કે છે જ હનુમાનજી, એની આજ્ઞા વિના ન બોલો. કરાવો દર્શન, કે કાલે કરાવો. કાલે વયા ન જતા, એ કે તમે આવજો, પણ આ આસન તમારે ભેગું લેતા જાઓ, એના ઉપર દર્શન કરાવીશ. જજ કે સારું, કે વકીલ જે હોય તે લઈ ગયા આસન ભેગું. બીજે દિવસે આવ્યા, પાથરો આસન. હનુમાનજી કથા ચાલુ કરું, રામજીના ગુણાનુવાદ. જજ કે કીધું તું ને કાલ દર્શન કરાવો. એ કે આસન ઉચકો એટલે કરાવો. આસન ચારે બાજુથી ઉચકે બધા ભેગા થઈને, એટલું વજન કે ઉચકાય નહીં. અડધો પોણો કલાક પ્રયત્ન કર્યો. ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું, હનુમાનજીને કોણ ઉચકી શકે? જે આખી સંજીવની વિદ્યાનું પાડ લઈ આવી એને તમે ઉચકી શકો? જજે દંડવત કર્યા શાસ્ત્રીજીને કે અમે ઘણીવાર ખોટું જજ કરીએ છીએ. શાસ્ત્રીજી કે ભાઈ, જ્યાં રામકથા હોય ત્યાં હનુમાનજી, એ એટલે તો પ્રભુ સાથે ન ગયા, એટલે તો અહીંયા રહ્યા. એટલે જ્યાં કથા હોય ત્યાં હનુમાનજી હોય ને હોય જ. તો એવી હનુમાન જયંતીને આપણે બધા ભક્તિવાળા છે, પરંતુ રામ કહે એમ કરવાનું, રામ કરે એમ કરવાનું, અને કૃષ્ણ કહે એમ કરવાનું. ઊંધું કરવા જાય ને તો ઉતારો. ખાલી 5 કિલોનો એક પર ઓલો ઉપાડીને આમ તો રાખો. એક મહાત્મા હતા, તો એક ભાઈ આવ્યો, એ વિવરણ. એ કે મારા મનને ક્યાંય શાંતિ નથી, અસુખ જ થાય, અશાંતિ છે, બધુંય છે છતાંય. મહારાજે એક થેલો આપ્યો, એ કે લે ઉપાડ, આને લઈને ફરવાનો. એને લઈને ફરે, ઘડી ઘડી જુએ થેલો છે ને, ગાડીમાં બેસે જુએ થેલો છે ને, જમવા બેસે જુએ થેલો છે ને. ક્યાં મહારાજે હું આટલું બધું આપ્યું છે? તો જે એને ખોટા વિચાર આવતા હતા, એને એવું થતું હતું આ બધું લૂંટાઈ ન જાય, મારા દીકરાને કાંઈ ન થઈ જાય, મારે ધંધામાં આ જ બધા વિચાર. હવે એ વિચાર સ્થગિત થઈ ગયા, અને ધ્યાન છે એમાં થેલો છે ને. 3-4 દી પછી એ મહારાજ આ રાખો તમારો થેલો. એ કે કાં આખો દી આનું જ ધ્યાન રાખો છું. એ કે ઓલા વિચાર આવે એકે વાર હરામ બરોબર, આમાંથી ઊંચું આવું તો એમાં મારું ધ્યાન જાય ને. એ કે અનસેફ હવે ફીલ કરો છો કે ધંધામાં ખોટ જશે, દીકરાને કંઈક થઈ જશે, લૂંટાઈ જશે, શેર એ પણ ટાઈમ જ નથી મળતો આ થેલો હાંચવામાં. શું છે આમાં? જોઈ કે પતરા હતા. સંતમાત કે સાંભળ, આ થેલામાં શું છે નથી ખબર, તોય તને એ હાંચવામાં એવું ચિત્ત લાગી ગયું કે તું બધું ભૂલી ગયો. તો જો તારું ચિત્ત શ્યામ સુંદરમાં લાગી જાય તો આ બધા વિચારો, આ નેગેટિવ તારીએ તારામાં, અને ત્યાર પછી પ્રભુને ઘરમાં લાવી દીધા. તો આપણે પણ જે પુશ નથી કરાવતા, એકવાર ઘરમાં પ્રભુ આવી જાય ને. આજે એક બેનનો ફોન આવ્યો હતો, એ કે આપણે ફેબ્રુઆરીમાં ગયા સાથે ગિરિરાજી, બરાબર. મેં તો હા, કે તમે ઘડી ઘડી કહો કે ઠાકોરજી વિના મંદિર યા શું ને. હવે હું એટલી બીતી હતી, મનમાં વ્યથા હતી, ખારું ઠાકોરજી વિના ઈલાબેન કહે છે એ તો હાચો. અને મારા સાસુ માથે બિરાજે એટલે જઈએ ત્યારે આનંદ આવે, પણ મારા સાસુ એમ કોઈ દે નહીં. એણે કીધું જીવું ત્યાં સુધી મારા, પણ તમારે
અને મારા સાસુ ખડે ધડે ઈલાબેન, એટલે હજી કંઈ મારો 20 વર્ષ વારો ન આવે. અહીંથી ગઈ એટલે એમાં સીધા ત્યાં ઉતરા. એટલે રાતના મારા સાસુએ કીધું, સાંભળે છે, હવે મારાથી થતું નથી, હું પ્રભુને શ્રમ આપું છું, હવે તું પધરાવી જા, તું લાડ લડાવ. કે તમે આવા બધા પ્રસંગો કહો ને ત્યારે અમને એવું થાય કે આ ઈલાબેનને રોજ કોણ કહેતું હશે આ બધું. પણ તમારી વાત 500% સાચી છે. જેના માટે હું ઝૂરતી હતી, જેના માટે આ મળતી હતી, અને મને સ્વપ્ને ખ્યાલ નહોતો, ને મારા સાસુએ કીધું, બેટા હવે તું કર ને, મારે પ્રભુને શ્રમ મારથી નથી થતો. અને પ્રભુ ઘરમાં પધાર્યા. ઈલાબેન રૂમે એવો સરસ કરાવ્યો, પ્રભુનું આમ અફલાતુન. અને આ ગુડી પડવાના દિવસે પ્રભુને નવા મંદિરમાં, નવા રૂમમાં મારું નંદાલય તૈયાર થઈ ગયું. પ્રગટ કરે રસ જાય. પણ તમને નહોતું કીધું ને, માંડ માંડ મારાથી રહેવાય આટલા દિવસ. હું એમનું નામે ન દઉં ને ગામનું નામે ન દઉં. એમનું મનોરથ હતો કે પ્રભુ ઘરે પધારે, તો પ્રભુને એના કરતાં વધુ ઉતાવળ હતી. હજી તો પરિક્રમા કરીને ઘરે ગયા. આ બધું આજેય બને છે. પુષ્ટિ માર્ગ સાક્ષાત છે. એક ભગવદીય છે, એને કાંઈક શું થયું એ મને યાદ નથી. તો કે મારાથી એવો દોષ થયો તો મને એમ થયું કે પ્રભુ માફ કરે કે નહીં. હવે આપણને બોલીને તો ન કહે. તો મેં મારા મિસ્ટરને કીધું, 6 વાગ્યા છે, હવે કોઈ આવવાની શક્યતા નહીં, પણ જો યુગલ સ્વરૂપે વૈષ્ણવ આવે ને તો હું માની લઉં કે મારે. એ કે ઈલાબેન 6:30 થયા ને, એટલે હવે મને એમ થયું કે હાલા જીવનમાં આ ભૂલ જે થઈ છે ને કોઈ નહીં માફ કરે. હવે શું થઈ એણે મને આજની તારીખ સુધી નથી કીધું. એ કે 4:30 એક વૈષ્ણવ ગાડી લઈને નીકળ્યા ને જોઈ ગયા. એ કે તમે અહીંયા રહ્યો છો? એટલે ગાડી બંધ કરો, પાર્કિંગ કરો, પાર્ક કરીને આવો. આવ્યા ને એવા ભેટી પડ્યા. મેં કીધું આયે મેરે નંદન નંદન કે પ્યારે. તો આજે પણ આ બધું બને છે, આજે પણ આ બધું બને છે. તો એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ की. यहाँ सिर दे के होते हैं सौदे, आशिकी तेरे बस की नहीं. आशिकी इतनी सस्ती नहीं है. અત્યારે આ દેખા દેખી પેલા છે ને, કદાચ પૈસાનું પ્રદર્શન થતું હશે, કદાચ તમે મોટા વ્યવહાર કરો એનું, પણ ભક્તિનું પ્રદર્શન અમે તો નથી જોયું. મને યાદ નહીં અમારા ઠાકોરજી સિવાય અમે કોઈના દર્શન કર્યા હોય, કે અમારા ઠાકોરજીના કોઈએ કર્યા હોય. અત્યારે જે ચાલી રહ્યું છે, ભક્તિ આડંબરની વસ્તુ નથી. જેટલું છાનું રાખશો ને એટલું પ્રભુ તમને જતાવશે. કેમ જતાવતા નથી? કે આ તો આપણને, એ તો ઉઘાડી વાત કરે, આપણને ઉઘાડો કરી દે. તમે કાંઈ કીધું હોય કે સવારે કોઈને ખબર, આ રાતની વાત અહીંયા દાટી દેજે, અને સવારે ઉઠીને તમને એમ થયું સારું આને ખોટી વ્યક્તિને, પત્ની ભલે રહી પણ વાત તો આવી ના જ થાય. જિંદગીમાં બીજી વાર ના કરો. સેવા એ આડંબરની વસ્તુ, દેખાવાની વસ્તુ નથી. સાચવીને જતન કરવાની વસ્તુ. શ્યામ રતન ધન પાયો રી મેને, શ્યામ રતન ધન પાયો. આવી નિધિ વલ્લભે પધરાવી દીધી છે. સાચવીને રાખશું, પ્રદર્શન નહીં કરીએ, કોઈને દર્શન નહીં કરાવીએ,
અને આપણે એકલા એનામાં તન્મય રહેશું ને તો લીલામાં જાશું ત્યારે હાથ ક્યારેય છોડશે નહીં. અને ઠાકોરજીને કહેશે જે બ્રહ્મ સંબંધ વખતે તુલસીજી આપ્યા જે હાથ હતો ને, લ્યો મારા વાલા એ જ હાથ છે. ઠાકોરજી કે વલ્લભ હાથ એવો કોમળ છે, એણે સેવા કરી છે ને વલ્લભ, એટલે હાથ કોમળ છે, એટલે એનો હાથ હવે ન છોડું. ત્યારનું વચન આપ્યું છે, પણ અહીંયા ગોલોકમાંય ન છોડું એનો હાથ. તો જુઓ મારી સેવા કરીને એના હાથ કેવા કોમળ થઈ ગયા છે. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में चासो हो या निवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.